હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. વાગી ગયા છે સવારના 9:30 અને આજે ઉઠવામાં થઈ ગયું છે થોડું લેટ. તો ચલો પહેલે ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી મળીએ. તો નાસ્તામાં બની ગઈ છે ભાખરી. તો ભાખરીને ચા નાસ્તો કરીને મળીએ આપણે. તો ચલો નાસ્તો કરી લઈએ પહેલાં. ગેસ નાસ્તો પતી ગયો છે અને આપણે બહાર આવ્યા. તો બહાર અત્યારે સવારમાં એક્ઝામની તૈયારી ચાલી રહી છે. શું કહીશ પૂજા? બસ જો આ હવે સાયન્સનું પેપર છે અને બહુ ટફ પેપર છે. તો સૌથી પહેલાં તો એ જ કે આખું બુકમાંથી જવાનું છે, કોઈ આપ્યા નથી કે કઈ રીતે. આજે શું કેવું તારે એક્ઝામ માટે કાલની? કાલની એક્ઝામ ખાલી હારી જોવી જોઈએ. કાલની એક્ઝામ ખાલી હારી જોવી જોઈએ બસ બાકી બધી બાકી બધી હારી જ જાય છે. એવું? એક સાયન્સ જ ટફ છે. સાયન્સ જ ટફ છે એવું છે? વાહ. ને તો અત્યારે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. કાલે કારણ કે સાયન્સની એક્ઝામ છે અને આજે રજા છે કારણ કે આજે છે ગણેશ વિસર્જન. તો ચલો આપણે ફટાફટ રેડી થઈ જઈએ. તો આપણે થઈ ગયા છીએ રેડી. ફટાફટ રેડી થઈ ગયા અને હવે નીકળીશું ઓફિસે, કારણ કે આજે ઓફિસે જઈને ફટાફટ કામ પતાવવું પડશે, કારણ કે આપણે આજે જવાનું છે ગણેશ વિસર્જનમાં. તો ચલો આપણે ફટાફટ જઈએ ઓફિસે, કામ પતાવીને મળીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા ઓફિસ જવા. તો ચલો ફટાફટ પહોંચીએ. ગાઈઝ આપણે નીકળી ગયા છે ઓફિસેથી. તો ચલો જઈએ ફટાફટ ઘરે અને જવાનું છે આજે ગણપતિ વિસર્જનમાં. તો ચલો. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે મેગી લેવા આદિ માટે. આદિનો ફોન આવ્યો હતો રસ્તામાંથી. તો ચલો ફટાફટ મેગી લઈ લઈએ પહેલાં. ગાઈઝ મેગી મળી ગઈ છે. તો ચલો લઈ લઈએ બિસ્કિટ. બિસ્કિટ આપણે તો લીધું છે આપણે સામાન. તો ચલો ફટાફટ પહોંચી ઘરે. તો ગાઈઝ આવી ગયા છે આપણે ઘરે અને ફટાફટ જમીને તૈયાર થઈને નીકળીએ વિસર્જનમાં. તો ચલો ફટાફટ જમી લઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈઝ ઘરે આવતા આપણને ગુડ ન્યૂઝ એ મળ્યા હતા, તમને હું બતાવું. ચલો ફાઇનલી ગાઈઝ આ મારી એક બીજી ચેનલ છે યુટ્યુબની, એમાં આજે આ મોનેટાઇઝેશન ઓન થઈ ગયું છે. તો આ ન્યૂઝ બી આજે ગુડ ન્યૂઝ મળ્યા છે. તો ચલો હવે જમી લઈએ. આજે ન્યૂઝ બહુ સારા મળ્યા છે. તો ચલો ફાઇનલી ગાઈઝ અમે ઘરની બહાર નીકળતા જ ગણપતિ બાપાના દર્શન થઈ ગયા. ગણપતિ વિસર્જન અમારી સોસાયટીનું જે થવા જઈ રહ્યું હતું તે લોકો જતા હતા અને આગળ હું જવાનો હતો, પણ ત્યાં આગળ બહુ બધા કલર ઉડતા હતા એટલે આપણને કલરજીની એલર્જી છે એટલે આપણે ત્યાં ગયા નહીં. દૂરથી જ ગણપતિ બાપા મોર્યા કરી લીધું. તો ફાઇનલી ગાઈઝ નીકળી ગયા છીએ ગણપતિ વિસર્જનમાં. તો અહીંયાથી ગાડી લઈને જવાનું છે ને આગળ જઈને ગાડી મૂકી દઈશું. તો આદિભાઈને આપણે પૂછીએ કે કેવી મજા આવે છે ને આમાં. મારે તો ગણપતિમાં જે વિસર્જન હોય ને તો મને બહુ જવાનો શોખ, પણ આ વખતે એક્ઝામ હતી ને તો ન જોઈએ. બાકી મને સુરત અને મુંબઈના સૌથી વધારે ગણપતિ જોવા ગમે. તો આદિત્યને ગણપતિ વિસર્જનમાં કાં સુરત જવું ગમે ને કાં મુંબઈ જવું ગમે. બે જગ્યા એને બહુ જ ગમે છે કે જ્યાં ગણપતિ વિસર્જનનું બહુ જબરજસ્ત હોય છે અને મજા આવે. તારું શું કેવું પૂજા? એને બહુ મજા આવે. મને આ વખતે એને લઈ જવો તો, પણ જો ને એક્ઝામ વચ્ચે આવી ગઈ અને એવી એક્ઝામ આવી ને કે જે સૌથી એના માટે સબ્જેક્ટ ટફ છે સાયન્સ. અને તમે લોકો કહો તમારો કયો ટફ સબ્જેક્ટ છે એ કહેજો, કારણ કે કાયમ ગણપતિના ટાઈમમાં જ એક્ઝામ હોય અને એમાંય વિસર્જન ટાઈમમાં જો એક્ઝામ આવી ગઈ. કાલે જ એક્ઝામ છે, તો આજે કઈ રીતે આપણે જઈએ સુરત જવું હોય તોય. તો આ વખતે ગાઈસ અમારે જવું હતું કાં સુરત ને કે મુંબઈ ગણપતિમાં, પણ આદિત્યની એક્ઝામ હતી એટલે નથી જઈ શક્યા. અને અમે તેને કાલે એક્ઝામ બહુ ટફ છે, સાયન્સનું પેપર છે તો નહીં જવાય. તો હવે આજે લઈ જઈએ છીએ ને અહીંયા જ જોવા માટે. તો ચલો આપણે તો અહીંયા ફસાઈ ગયા. इधर अपन फंस गया रे बाबा. તો હવે વિસર્જનમાં પહોંચવાની તૈયારી છે અને થોડી જ વારમાં પહોંચી જઈશું. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા પોલીસવાળા આડા ઉભા રહી ગયા છે અને તમે સાઈડમાં જોઈ શકો છો અમારે નીચેની સાઈડમાં જવાનું હતું તો ત્યાં લોકો જવા ન દેતા. બધા લોકોને સીધું જ જવાનું કહે છે કે ત્યાં એ લોકોએ ગાડીનું અવર જવર બંધ કરી દીધું અને પબ્લિકને બી અંદર નથી જવા દેતા. એટલો ટ્રાફિક જામ થઈ ગયો છે અને અંદર પાણી બી વધારે છોડેલું છે એટલે કોઈને જવા નથી દેતા. તો કંઈક જુગાડ તો કરવો પડશે અહીંયા સુધી આવ્યા છે તો. તો ફાઇનલી અમે વિસર્જનમાં પહોંચી ગયા છીએ અને અહીંયા એ લોકો અંદર જવાની પરમિશન નહોતા આપતા. પછી મેં 2-4 ઓળખાણો કઢાવી અને પછી એ લોકોએ અમને અંદર જવાની પરમિશન આપી. તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા ગણપતિઓ લાવીને લોકો લાવ્યા છે અહીંયા અને ક્રેનથી વિસર્જન ચાલુ છે. અમે લોકો તો જોયું, ખૂબ જ મજા આવી ગઈ અને આદિને બી બહુ જ મજા આવી. તો તમે બી લોકો જુઓ વિડીયોમાં, બહુ જ મજા આવી છે અમને લોકોને. ફાઇનલી અમે લોકો વિસર્જન જોઈને નીકળી ગયા છે. તો ચલો જઈએ ભોલેનાથના દર્શન કરવા. તો દર્શન કરતા જઈએ. શું કહીશ પૂજા તું? હા મજા આવી ગઈ. મસ્ત દર્શન થઈ ગયા. આદિ તને થઈ ગઈ? શાંતિ થઈ ગઈ? જોઈ લીધા? કેવી મજા આવી? બહુ મજા આવી. મજા આવી? તો ચલો જઈએ સીધા મંદિર ને મંદિરે જઈને મળીએ.
તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે. બહુ જ જબરદસ્ત મંદિર છે અને આ મંદિર 500 વર્ષ જૂનું છે. તો ચલો આપણે દર્શન કરી લઈએ. ફાઇનલી ગાઈઝ આવી ગયા છે નાસ્તો કરવા. તો ચલો નાસ્તો કરીને મળીએ. તો ફાઇનલી નાસ્તો કરી લીધો છે ને નીકળી ગયા છે ઘરે જવા માટે. તો તમે શું ખાધું હતું? સમોસા. આદિત્ય સમોસા. આ બંને સમોસા ખાધા ને મેં ખાધી કચોરી. તે તો બંનેઓને ભાઈઓની પણ આપણને ભાઈ કીધા આપણે ખાઈ લીધી. તો ચલો નીકળીએ સીધા ઘરે. તો આપણે આવી ગયા છે ઘરે અને ઘરે આવવામાં થોડું લેટ થઈ ગયું કારણ કે રસ્તામાં આપણને થોડું કામ હતું. એ કામ પતાવીને પછી ઘરે આવવાનું હતું તો થોડું લેટ થઈ ગયું. તો ચલો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ.